કેમ છો બાળકો? બધા મજામાં? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં તમને હોમવર્ક આપેલું. લગભગ દરેક બાળકે મને મેસેજ કરી દીધો અને ઘણા બધાના આન્સર સાચા છે. બહુ સરસ, બહુ સરસ, મને બહુ મજા આવી. ગ્રેટ. હવે એ ત્રણે ત્રણ સમ હું ગણી દઉં છું. જો અહીંયા પેલો હું લઉં છું હેક્સાગોન વાળો સમ. જો હેક્સાગોન એટલે ષષ્ટકોણ. આ હેક્સાગોન બહુ સાદી ભૂમિતિ અને સાદા દાખલાઓનો સાદા કોન્સેપ્ટનો ઉપયોગ છે. હેક્સાગોનમાં આ પોઈન્ટ લીધું હતું, એ આ લીધું હતું, બી સી ડી ઈ અને એફ. ચાલો હવે આ લંબાઈ મેં 2 મીટર આપી હતી. તો એ થી બી માં સ્થાનાંતર હું અહીંયા લખું છું. પહેલા અંતર લખું છું અને પછી લખું છું સ્થાનાંતર. ચાલો એ થી બી માં અંતર કેટલું આવશે? 2 મીટર. સ્થાનાંતર પણ કેટલું આવશે? 2 મીટર આવશે. સમજાય છે ને? એ થી બી ટૂંકો રસ્તો 2 મીટરનો અને સ્થાનાંતર એટલું જ આવશે. હવે એ થી સી એટલે કે તમારું કાપેલું અંતર 2 + 2. પદાર્થ આમ જાય છે. 2 + 2 એટલે કે 4 મીટર આવશે એ થી સી માં. સ્થાનાંતર એટલે કે ટૂંકામાં ટૂંકો રસ્તો. આ ટૂંકામાં ટૂંકો રસ્તો થાય. જો ભૂમિતિના નિયમો મુજબ તમને ખબર હશે કે આ 120 નો ખૂણો હોય. ભૂમિતિના નિયમ ધોરણ 8 માં તમારે ષષ્ટકોણની ભૂમિતિ આવી ગઈ છે. ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય તો અંદરનો દરેક ખૂણો 60 ડિગ્રીનો હોય. એમાં આ ખૂણો 120 નો હોય. હવે જો અહીંથી હું અહીંયા લંબ દોરું, આ લંબ દોર્યો મેં અહીંયા, તો આ ખૂણો કેટલાનો થઈ જાય? 60 નો થઈ જશે. આ ખૂણો કેટલાનો થઈ જશે? 60 નો થઈ જાય બાળકો. હવે આ મારે સામેની બાજુ આટલી ગોતવાની છે, આટલી બાજુ ગોતવાની છે. આ ખૂણો છે, આ ખૂણાની સામેની બાજુ. ધારો કે આને આપણે x કહી દઈએ, આટલા માપને આપણે x કહી દઈએ, તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ધારો કે આને નામ p આપી દો, તો ખૂણો p કાટકોણ ત્રિકોણ થઈ ગયો. 90 ડિગ્રીનો ખૂણો થયો. APB કેવો થઈ ગયો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ત્રિકોણ APB માં sin 60 બરાબર સામેની બાજુ ના છેદમાં કર્ણ આવે. sin 60 કિંમત તમને યાદ હશે, √3/2 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવે? √3. આટલો ભાગ √3 આવ્યો, એનું આ ડબલ છે, આ પણ x જ છે. તો સ્થાનાંતર કેટલું આવે? 2x એટલે કે 2√3. ચાલો, બહુ મજા આવી મને બાળકો. ઘણા બધા લોકોએ આનો જવાબ આપ્યો છે. આનો આ દાખલો આપણે ધોરણ 11 માં સદિશના નિયમોનો ઉપયોગ કરીને પણ કરી શકીએ. બરાબર? આ થોડી વધારે સહેલી મેથડ છે. બાળકો તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૌતિક વિજ્ઞાનમાં દાખલાઓ જે છે ને એ 3-4 મેથડ થી થતા હોય. કોઈ એક મેથડ આખું બોર્ડ ભરાઈ જાય. આપણે આ બ્લિસમાં તમે આવશો ને, બ્લિસમાં આપણે 40 ફૂટનું બોર્ડ છે. 40 ફૂટ બોર્ડ જો તમે ક્લાસમાં જોયું હોય તો 2 તો સ્લાઇડિંગ બોર્ડ છે. એવડો દાખલો થતો હોય. પણ એવડો દાખલો આપણે કઈ નીટમાં તો ન કરી શકીએ. નીટનું પેપર કે JEE નું પેપર પતી જાય એમાં, તો એનો શોર્ટકટ હોય પાછો. એનો દાખલો 2-3 સ્ટેપમાં થતો હોય. બરાબર? તો આપણે એ શોર્ટકટ પણ શીખવાના છે. દરેક દાખલો જેટલી પણ મેથડ થી થતો હોય એ તમને આવડતો હોવો જોઈએ. જો હું તમને આ મેથડ શીખવાડું છું, ધોરણ 8, 9, 10 ઉપર આધારિત મેથડ. હવે મારે જોવાનું છે A to D. ચાલો, A થી D, AB + BC + CD એટલે 2 + 2 + 2 એટલે 6 મીટરનું અંતર આવ્યું A થી D. સ્થાનાંતર આ સીધી લીટી બતાવે છે, શોર્ટેસ્ટ પાથ.
જોયું તમે સ્થાનાંતર શું બતાવે છે? સીધી લીટી બતાવે છે, શોર્ટેસ્ટ પાથ. જો હજી શું આવે? બહુ સહેલું છે બાળકો. જો અહીંથી હું આમ ડોટેડ લાઈન કનેક્ટ કરી દઉં, આ હેક્સાગોન નું સેન્ટર છે, તો આ આખો કેવો સમબાજુ ત્રિકોણ તૈયાર થઈ ગયો. આ સાઈડ છે, આઈ સાઈડ છે અને આઈ સાઈડ છે. તો આ બાજુની લંબાઈ 2 મીટર હોય તો આઈ 2 મીટર ને આઈ 2 મીટર, એવો જ સમબાજુ ત્રિકોણ અહીંયા તૈયાર થાય. તો તમે બટ ઓબ્વિયસ કહી શકો AD કેટલો આવશે? 4 મીટર આવશે. ઓકે, હવે A to E, A to E, હવે A to E માં તમે જુઓ, અગેન આવું જ આવ્યું. આ A to E, આ જે ગોઈતું છે એવું જ. તો એ પણ કેટલું થશે? x + x, એટલે કે 2x. સ્થાનાંતર કેટલું આવશે? 2√3, અને કાપેલું અંતર 2 + 2 + 2 + 2 + 2, બરાબર? 1 2 3 4 5, 10 મીટર કાપેલું અંતર આવશે. જો કાપેલું અંતર 10 મીટર આવ્યું. પછી A to F, A to E, એક મિનિટ હો, A to B, વચ્ચે કે રીત નથી ને, A to B, A to C, A to D, A to E, 1 2 3 4, એટલે 8 મીટર આવશે. આ 8 મીટર આવશે. હવે A to F, A to F એટલે અહીંયા પહોંચી ગયા. A to F કેટલો આવશે? 10 મીટર, અને સ્થાનાંતર એટલું જ આવે. આ શોર્ટેસ્ટ પાથ છે, એ કેટલાનો હોય? 2 મીટરનો. ચાલો, છેલ્લો A to A પાછો ત્યાં ને ત્યાં પહોંચી જાય છે. તો કાપેલું અંતર કેટલું? જો આખા આ પેરીમીટર, બરાબર? આ બધાનો સરવાળો કરો, 2 + 2 + 2 + 2, 6 વાર કરો એટલે ટોટલ 12 મીટર આવશે. અને સ્થાનાંતર કેવું આવશે? 0 આવશે બાળકો. આ આપણે આ દાખલો આ મેથડ થી કર્યો. આગળ ઉપર આ દાખલો આપણે સદિશના નિયમોનો ઉપયોગ કરીને કરશું. ઘણા બાળકોને સદિશ આવડતું હોય, આગળ શીખી ગયા હોય, તો એને મને સદિશની મેથડનો પણ ઉપયોગ કરીને બતાવેલું છે. પણ અત્યારે હું તમને જે દાખલા પૂછીશ ને બાળકો, એ તમને પ્રાઇમરી મેથડ થી થાય એવા જ હશે. હાઈ લેવલના દાખલાઓ નહીં હોય. પછી મેં એક દાખલો એવો પૂછેલો કે એક જીવડું એક રૂમની અંદર એક ખૂણાથી બીજા ડાયગોનલી ઓપોઝિટ કોર્નર ઉપર જાય છે. બીજો ડાયગોનલી ઓપોઝિટ કોર્નર, આપણે આકૃતિ દોરીએ આમ જો. ડાયાગોનલી ઓપોઝિટ, ડાયાગોનલી એટલે વિકર્ણ, ડાયાગોનલ એટલે વિકર્ણ. કેવો ગોનલ? ડાયાગોનલ. એસાગોનલ, ડાયાગોનલ. ચાલો, જીવડું અહીંથી ગતિની શરૂઆત કરે છે, અહીંથી, અને અહીંયા પહોંચે છે. તો ઘણા બાળકોએ જીવડાને, મેં કીધેલું કે જીવડું ઉડતું નથી, તોય જીવડું ઉડાડ્યું હવામાં. કોઈ એક રૂમના ખૂણામાંથી સામા ખૂણે જવું હોય, જીવડાને ઉડવું નથી, તો એ ન્યૂનતમ અંતર કેટલું કાપશે? અથવા તો સ્થાનાંતર કેટલું હોઈ શકે? બરાબર? તો તમે જો કે એ જીવડું છે, અહીં તમે જો એ જીવડું કેમ જઈ શકે? સંભાવના અહીંથી બરાબર ગતિ કરતું કરતું આ બરાબર મિડ પોઈન્ટે જઈ અને આ બરાબર આમ જાય. જો આકૃતિમાં બરાબર ન બતાવે એટલે તમને સમજાવું કે આ રૂમની આપણે 2 દિવાલ લીધી. આ રૂમની 2 દિવાલ અહીં જોયો, આ 2 રૂમની દિવાલ છે. રેડી? એક અહીંયા છે, એક અહીંયા છે. આપણે નથી વિચારતા. આ રૂમની 2 દિવાલ લીધી, ટોટલ 4 હોય, ઉપર હોય, નીચે હોય. હવે જીવડું આ ખૂણેથી ગતિની શરૂઆત કરે છે. એનો ડાયાગોનલી ઓપોઝિટ ક્યાં આવે? અહીંયા આવે. જો અહીંયા આવશે, અહીંથી અહીંયા આવે. હવે જીવડું ગતિ કેમ કરે? જો હવે શોર્ટેસ્ટ પાથ જોતો હોય બાળકો, બહુ સરળ છે, સમજાય એવી ભાષામાં વાત કરું તમને. આ 2 દિવાલ આમ કરી નાખો, બરાબર? હવે જો તમારું જીવડું અહીંયા હતું, એને અહીંયા પહોંચવાનું હતું. પાછું સમજો, આ રૂમની 2 દિવાલ, રૂમની 2 દિવાલ છે. આ એક ખૂણો, આ બીજો વિકર્ણનો સામો ખૂણો. જીવડું અહીંથી ગતિ કરે છે, અહીં પહોંચે છે. જીવડું ઉડતું નથી, બરાબર? તો ટૂંકામાં ટૂંકો રસ્તો કયો આવી શકે? જો કોઈ પણ વ્યક્તિ સમજી શકે એવો આનો જવાબ છે. આ એનો ટૂંકામાં ટૂંકો રસ્તો આવે. જો આ એનો ટૂંકામાં ટૂંકો રસ્તો આવે. આ લંબાઈ કેટલી થશે? જો આ
a છે, આ પણ a છે, તો આખી લંબાઈ કેટલી આવે? 2a આવે. બરાબર, આ લંબાઈ કેટલી છે? a છે. તો જવાબ શું આવશે? વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા 2a નો વર્ગ, એટલે આવશે √5a. જવાબ આવશે √5a. ઓકે બાળકો, સમજાણું? પછી આપણો એરોપ્લેન વાળો સમ. એરોપ્લેન વાળા સમમાં તમે જો, એરોપ્લેન નોર્થમાં કેટલું જતું હતું? 400 મીટર. પછી અપવર્ડ કેટલું જતું હતું? 300 મીટર. અને વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ તરફ કેટલું જતું હતું? 500 મીટર. પશ્ચિમમાં 500 મીટર. હવે આ દાખલો આખો ત્રિપરિમાણમાં તમારે વિઝ્યુઅલાઇઝ કરવો પડે. જો હું આ તરફની દિશાને ઈસ્ટ લઉં, આ ઈસ્ટ. ઓકે, તમને બરાબર સમજાય એટલે ચાલો આ ઈસ્ટ લો, આ ઈસ્ટ, આ વેસ્ટ, તમારી તરફ વેસ્ટ, મોબાઈલ તરફ વેસ્ટ. આ ઈસ્ટ, આ વેસ્ટ એટલે કે આ પૂર્વ, આ પશ્ચિમ, આ બાજુ નોર્થ આવશે, આ બાજુ સાઉથ આવશે. ઓકે, આ દિશાઓ ફિક્સ થઈ ગઈ. ઉપર તરફની દિશા આમ આવે. જો હવે મારું પ્લેન કેમ જાય છે? નોર્થ માં જઈ રહ્યું છે. નોર્થ ની અંદર કેટલું જાય છે? 400 મીટર જાય છે. એટલે જો આમ ગયું 400 મીટર. નોર્થ ની અંદર આ 400 મીટર ગયું, આમ સમજજો બરાબર. પછી ઉધ્વ દિશામાં કેટલું જાય છે? અપવર્ડ ડિરેક્શનમાં 300 મીટર. આ ગયું આમ, આ બરાબર જોજો. ઓકે, જો આમ ગયું. અને પછી વેસ્ટ ડિરેક્શનમાં આપણી ઈસ્ટ આ છે, વેસ્ટ આ છે. વેસ્ટમાં કેટલું જાય છે? 500 મીટર. આમ બરાબર, ક્લિયર? હવે આ પેનનો છેડો અને આ પેનનો છેડો, એ બેયને જોડતી ટૂંકામાં ટૂંકી લાઈન મારે ગોતવાની છે, એની લંબાઈ ગોતવાની છે. હજી સમજાવું તમને. આ બાજુ ઈસ્ટ લીધું છે, આમ તમારી બાજુ વેસ્ટ લીધું છે, આ બાજુ નોર્થ છે, આ બાજુ સાઉથ છે. અપવર્ડ ડિરેક્શન ઉપરની દિશા આમ છે. ચાલો ધ્યાનથી જોવો. પ્લેન પેલા કેમ જાય છે? નોર્થમાં જાય છે, ઉત્તર તરફ 400 મીટર આમ જાય છે, પછી 300 મીટર આમ જાય છે, અને પછી આમ જાય છે તમારી તરફ. એટલે આવું દેખાય તમને આમ. ઓકે, હવે આ પેન અને આ પેનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને આ પેનનો છેલ્લો પોઈન્ટ, એ બેને જે જોડતી લાઈન છે, ટૂંકામાં ટૂંકી લાઈન, એની લંબાઈ મારે ગોતવાની છે. તો બહુ સહેલું છે. આનો જવાબ પણ ઘણા બધા બાળકોએ આપ્યો છે મને. બહુ ખરેખર મને બહુ મજા આવી. રિયલી ગ્રેટ. જો આ 400 ને આ 300 બે કેવા છે? પરસ્પર લંબ છે. તમે એક વસ્તુ જોજો, 3 લાઈનો પરસ્પર લંબ છે. 3 લાઈનો, આ બે વચ્ચે 90 ડિગ્રી ખૂણો છે, આ બે વચ્ચે પણ 90 ડિગ્રી ખૂણો છે. તો પેલા આપણે એવું કરીએ કે આ બે જે છે અંતર, એનો ટૂંકામાં ટૂંકો રસ્તો ગોતી લઈએ. તો આ 400 અને આ 300, પાયથાગોરસ થિયરમ નો ઉપયોગ કરો એટલે વર્ગમૂળમાં 400 વત્તા વર્ગમૂળમાં 400 નો વર્ગ વત્તા 300 નો વર્ગ, એટલે કે 500. આ 500 આવ્યું. પછી જોજો અહીંયા, પછી આ તરફ સ્થાનાંતર થાય, તમારી તરફ. હું એને થોડું આમ કરી નાખું, આમ ગયું. હવે મારે આ શરૂઆતનું બિંદુ હતું અને આ બિંદુ હતું, આ છેલ્લું બિંદુ આવ્યું. વેસ્ટ ની અંદર પ્લેન જઈ રહ્યું, છેલ્લે વેસ્ટમાં તમારી તરફ આવી રહ્યું છે. હવે આ સ્થાનાંતર આવે ને, પરિણામી સ્થાનાંતર આ આવશે. જો બરાબર. તો આ 500, આ પણ કેટલું? 500. અને આ બે કેવા છે? પરસ્પર લંબ છે. તો અગેન શું લગાડવાનું? પાયથાગોરસ થિયરમ લગાડો. તો 500√2 જવાબ આવશે એનો 500√2. જો હવે બોર્ડ ઉપર ગણીને દેખાડું તમને. આપણે એને બેટર વિઝ્યુઅલાઇઝ કરી શકીએ છીએ. આપણે એક મોટો ક્યુબ દોરીએ. જો એક લંબઘન કે સમઘન જે ગણો આવું આપણે દોરીએ. એની અંદર આ દાખલો આપણે
અમુક બાળકોએ મને બહુ સરસ સમજાવ્યું છે, બહુ હોશિયાર હો ભાઈ, ખરેખર બહુ આનંદ થયો. તમે લોકો ફિઝિક્સ ને આમ ઘોડીને પી જાઓ એવું લાગે છે મને. જો ફિઝિક્સ બાળકો સબ્જેક્ટ એવો છે ને, એક સૂત્ર હંમેશા યાદ રાખજો. ફિઝિક્સ આવડે ને બધું આવડે, કારણ કે ફિઝિક્સમાં લોજિક આવે, અને જે બાળકનું લોજિક પાવરફુલ થઈ જાય એ દરેક વસ્તુને સહેલાઈથી સમજે, બાકીના બે વિષયોને એ સહેલાઈથી સમજી શકે. બરાબર? આમાં કાંઈ યાદ રાખવાનું નથી. જોયું તમે? આપણે ભણ્યા કેટલી વસ્તુ? ખાલી બે જ વસ્તુ ભણ્યા, ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ, સ્થાન અને સ્થાનાંતર. હવે કેટલા દાખલાઓ આપણે જોઈએ? હજી તમે તમારી મેળે બનાવી હોવો નવરા બેઠા હો તો. જો મારું પ્લાન પેલા આમ ગયું, નોર્થ ની અંદર આમ ગયું, બરાબર? A થી B કેટલું અંતર કાપ્યું એને? 400 મીટર. પછી ઉધ્વ દિશામાં ગયું, કેટલું ગયું? 300. આ ઉપરની દિશા આવી B થી C. પછી આવ્યું આ બાજુ તમારી તરફ 500 મીટર, આ C થી D. હવે કોઈ તમને પૂછે કે આ એરોપ્લેન નું સ્થાનાંતર શું, તો બિંદુ A અને બિંદુ D ને જોડતી લાઈન, બિંદુ A અને બિંદુ D ને જોડતી લાઈન તમે દોરો. આ લાઈન બિંદુ A અને બિંદુ D ને જોડતી લાઈન, આ ટૂંકામાં ટૂંકી લાઈન. જો તમે AD ગોતી શકો, થોડુંક એ ભૂમિતિનું નોલેજ તમને હોય તો આરામથી મળી જાય. જો બહુ સાદું ભૂમિતિ છે. પહેલા શું કરે? 400 અને ઉધ્વ દિશામાં જે 300 કાપ્યું, 400 અને 300 એનું સ્થાનાંતર ગોતી લેવે. જો આ એનું સ્થાનાંતર આવશે, પાયથાગોરસ થિયરમ લગાડો અહીંયા, તો વર્ગમૂળમાં 400 નો વર્ગ વત્તા 300 નો વર્ગ. 400 નો વર્ગ કેટલો થાય? 16 ને 4 મીંડા, 9 ને 4 મીંડા, એટલે શું થશે? 16 ને 9 25, 25 ને 4 મીંડા. હવે આનું વર્ગમૂળ શું થાય? 500. એટલે આ લંબાઈ મારી પાસે કેટલી આવી ગઈ? 500 આવી ગઈ. હવે બાળકો આ ઘન છે, સમઘન છે, થોડું એને વિઝ્યુઅલાઇઝ કરો. તમારો વિઝ્યુઅલાઇઝિંગ પાવર બહુ સારો હોય છે, મને ખબર છે. ઘણું બધું તમે વિઝ્યુઅલાઇઝ કરતા હો છો. જો અહીંયા આ લાઈન જે છે, આ લાઈન શું છે? ખરેખર ફેસ ડાયાગોનલ, એટલે કે ફેસ એટલે કે બાજુનો વિકર્ણ થયો. પાછળની જે બાજુ છે એનો વિકર્ણ છે. હવે તમને ખબર છે બાજુનો વિકર્ણ અને આ ક્યુબની એક ધાર છે CD, એ બે કેવા હોય? આ લંબ હોય. જો આ બે લંબ હોય, આ બે આમાં દેખાય નહીં તમને આમ, કારણ કે 3D પિક્ચર નથી. આ કેવા છે? 90 ડિગ્રી એ છે, આ 500 અને આ 300. આ બે પરસ્પર, આ બે બાજુ કેવી થઈ ગઈ? લંબ થઈ ગઈ. આ શું થઈ ગયું? આપણું સ્થાનાંતર થઈ ગયું AD. શું થઈ ગયો? વિકર્ણ થઈ ગયો. હવે એ વિકર્ણ મારે જોતો હોય વેસ્ટમાં, સોરી 500 મીટર છે, વેસ્ટ ની અંદર 500 મીટર આમ આવે છે, 300 નથી, આ 500 મીટર છે. તો DA કેટલો આવશે? વર્ગમૂળમાં 500 નો વર્ગ વત્તા 500 નો વર્ગ. બરાબર? તો 500 નો વર્ગ તો સામાન્ય બહાર નીકળી જાય, એટલે 500 કૌંસમાં શું વધે? 1 + 1, એટલે 500 √2 મીટર. ઓકે, તો આમે તમને થોડો ઘણો ઇન્ટ્રોડક્શન આપ્યું કે કઈ રીતે ભૌતિક વિજ્ઞાન આપણે ભણશું. કોઈ એક ટોપિક લેશું, ટોપિકને આપણે તળિયા ઝાટક સમજશું, બધું જ એમાં ઇન્ક્લુડ થઈ જશે. એમાં તમારી ટેક્સ્ટ બુક આવી જાય, એમાં JEE, NEET, ગુજકેટ બધું જ આવી જાય. બરાબર? અને પછી એની એપ્લિકેશન, ટૂંકમાં આ બધી દાખલાઓ છે, નાના નાના કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો છે, આગળ ઉપર જોશું આપણે ગ્રાફ છે. ઓકે, માય ડિયર ચિલ્ડ્રન, હવે આપણે આગળની રાશિ જોશું.
આગળની રાશિ છે વેગ. વેગને અંગ્રેજીમાં કહેવામાં આવે છે વેલોસિટી. કેવી સિટી? વેલોસિટી. ચલો, વેગ એટલે શું? તો કે સાદામાં સાદી વ્યાખ્યા સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. આનો એકમ પણ શું થશે? મીટર પર સેકન્ડ, કિલોમીટર પર કલાક. ઓકે, વ્યાખ્યા આપું છું. આપેલા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને આપેલા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય. આપેલા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય. ઓકે, વેગ અને ઝડપ વચ્ચે ફરક શું? તો પહેલી વ્યાખ્યાનો ફરક. એકમ સમયમાં કાપેલું અંતર એટલે શું આવશે? ઝડપ. અને એકમ સમયમાં કાપેલું સ્થાનાંતર એટલે શું આવશે? વેગ. ઓકે, વેગ કેવો હોય? ધન હોય, ઋણ હોય અને ઝીરો પણ હોય. વેગ કેવો હોય? ધન હોય, ઋણ હોય અને ઝીરો પણ હોય. ઝડપ હંમેશા કેવી હોય? ધન હોય. ઝડપ હંમેશા કેવી હોય? ધન હોય. ચાલો, પછી જેમ આપણે લખ્યું હતું કે સ્થાનાંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અંતર, સોરી, સ્થાનાંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ અંતર, એવું આપણે લખ્યું હતું, યાદ હોય તો. જો આને આપણે બંને બાજુ સમયથી ભાંગી નાખીએ તો આપણે શું લખી શકીએ? વેગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝડપ. અને જો આને હું છેદમાં લઈ જાઉં તો વેગના છેદમાં ઝડપ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. વેગના છેદમાં ઝડપ શું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આવશે. ઓકે, હવે વેગના પણ 4 પ્રકાર છે. જેમ આપણે લખજો, આ બધું લખવાનું છે. સરસ અપ ટુ ડેટ નોટ ની અંદર લખજો. થોડાક સમયમાં જ આપણે ભેગા થાવું અને ક્લાસની અંદર ધમાલ કરશું. જોય, વેગ ના ટોટલ 4 પ્રકાર. એક તો કેવો? અચળ વેગ. અચળ, અસળની અસળ નો બોલતા, અચળ વેગ. અચળ વેગ એટલે શું? constant velocity. It is what? Constant velocity. અચળ વેગ. પછી કેવો આવશે? ચલ વેગ. ચલ ને શું કહેવાય? બીજું નામ નોન યુનિફોર્મ વેલોસિટી. નોન યુનિફોર્મ વેલોસિટી, જેને આપણે કહેશું અનિયમિત વેગ. પછી આવશે એવરેજ વેલોસિટી. એવરેજ વેલોસિટી. ચાલો, જેને આપણે શું કહેશું? સરેરાશ વેગ. પછી આવશે તત્કાલીન વેગ. તત્કાલીન વેગને આપણે શું કહેશું? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી અને અંગ્રેજીમાં તત્કાલીન વેગ. હવે જો આ બધું છે ને બાળકો, આને આ બધી રાશિઓ છે ને, આને સદિશ રાશિ કહેવાય. હવે એના વિશે આપણે બહુ અત્યારે પ્રાઇમરી લેવલે વાત ન કરી શકીએ. હા, એવું આમ ઉપર છેડું લખી શકીએ. અચળ વેગ એટલે
જે વેગનું મૂલ્ય ન બદલાતું હોય અને અચળ વેગ કહેવાય. બરાબર? તો એક એક લાઈનમાં બધાની વ્યાખ્યા લખાઈ દઉં તમને, તમે લખતા જાઓ. વધારે આપણે ધોરણ 11 માં ભણશું, ચેપ્ટર નંબર 3 એની અંદર આવશે, તમને મજા કરાવી દઈશ. તમને હાઇટ ઓફ હેપીનેસ આવશે, હાઇટ ઓફ હેપીનેસ. ભૌતિક વિજ્ઞાનનો મોટો ફાયદો શું છે બાળકો ખબર છે? હું 3.5 કલાક 3 કલાક ભણાવું પણ આપણે ભણ્યા હાવ ઓછું હોય, સમજવાનું જાજુ હોય, યાદ રાખવાનું હાવ ઓછું હોય. જો તમે વિચારો, સ્થાન અને સ્થાનાંતર ને અંતર કેટલો ટાઈમ આલ્યો આપણે? તો સમજવાનું ઓછું, યાદ રાખવાનું વધારે, પ્રેક્ટિસ વધારે કરવાની. એ ટાઈપનું ભૌતિક વિજ્ઞાન છે. મગજને બહુ બર્ડન ન પડે, મેમરીને બહુ બર્ડન ન પડે. બરાબર? જેમ ઓલા બાયોલોજી કેમેસ્ટ્રીમાં તમારે કેમ આમ યાદ રાખવું પડે, એવું આમાં યાદ રાખવાનું કઈ નહીં. તો લખો અચળ વેગની વ્યાખ્યા. અચળ વેગ, અચળ વેગ શું કહેવાય? અચળ વેગ લખો, જો આપેલા પદાર્થનો વેગ સમય સાથે ન બદલાતો હોય. આપેલા પદાર્થનો વેગ સમય સાથે ન બદલાતો હોય તો તેને અચળ વેગ કહે છે. બીજી વ્યાખ્યા, જો પદાર્થ સરખા સમયમાં સરખું સ્થાનાંતર કરે. આપેલો પદાર્થ સરખા સમયમાં સરખું સ્થાનાંતર કરે તો તેનો વેગ કેવો કહેવાય? અચળ વેગ કહેવાય. હવે લખો અનિયમિત વેગની વ્યાખ્યા. જો પદાર્થનો વેગ સમય સાથે બદલાતો હોય તો એને શું કહેવાય? અનિયમિત વેગ કહેવાય. આગળ લખો બીજી વ્યાખ્યા, પાછું બોલી જાવ. જો પદાર્થનો વેગ સમય સાથે બદલાતો હોય તો એને શું કહેવાય? અનિયમિત વેગ કહેવાય. પછી લખો, જો પદાર્થનો આપેલો પદાર્થ સરખા સમયમાં જો સરખું સ્થાનાંતર ન કરે. પાછું બોલું છું, આપેલો પદાર્થ સરખા સમયમાં સરખું સ્થાનાંતર ન કરે તો શું કહેવાય? એને શું કહેવાય? અનિયમિત વેગ. લખો સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે કે શું આવશે? કુલ સ્થાનાંતર ના છેદમાં કુલ સમય. કુલ સ્થાનાંતર ના છેદમાં કુલ સમય, જેને શું કહેવામાં આવે છે? સરેરાશ વેગ. વધારે આવશે આપણે તત્કાલીન વેગ. લખો, what is instantaneous velocity? તત્કાલીન વેગ. તત્કાલીન વેગમાં શું આવે? આપેલા પદાર્થનો તેની સમગ્ર ગતિ દરમિયાન, આપેલા પદાર્થનો તેની સમગ્ર ગતિ દરમિયાન જે તે ક્ષણે વેગ, આપેલા પદાર્થનો સમગ્ર ગતિ દરમિયાન જે તે ક્ષણે વેગ, એને શું કહેવાય? તત્કાલીન વેગ. ઓકે, વધારે આપણે 11મા ધોરણમાં આવશે. હવે આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વોન્ટિટી, પ્રવેગ. બહુ જાણીતું નામ છે બાળકો. આપણે કોઈ પણ વાહનને અચળ ઝડપે ચલાવી શકતા નથી. તમે એવું નક્કી ન કરી શકો કે આજે મારે બ્લીસે ટ્યુશનમાં જવું છે અચળ ઝડપે. બરાબર ને? તો ક્યાંક આપણે ભટકાઈ જાય. તો વેગની અંદર, ઝડપની અંદર પણ સમય સાથે ફેરફાર આવે છે. તો વેગનો સમય સાથેનો ફેરફાર જો તો યાદ કરો, શરૂઆતમાં આપણે શું જોયું? સ્થાનાંતર સમય સાથે બદલાણું. સાવ પહેલા લેક્ચરમાં આપણે શું બદલ્યું હતું? ખાલી પોઝિશન. We have changed position only. સ્થાન બદલ્યું, એના ઉપરથી સ્થાનાંતર અને અંતર વ્યાખ્યાયિત કર્યું. બરાબર? પછી આપણે એમાં વિચાર્યું કે ભાઈ સમય બદલાય છે, તો સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ આપણે ગોઈતો.
એ સંબંધને નામ આપ્યું ઝડપ અને વેગ. વેગ નામ આપ્યું. સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ વેગ, અને અંતર અને સમય વચ્ચેનો સંબંધ એટલે કે ઝડપ. બરાબર ને? હવે વેગ અને સમય બે બદલાય છે. વેગ સમય સાથે બદલાય છે. બોલાય એમ સમય વેગ સાથે બદલાય છે એમ ન બોલાય. વેગ સમય સાથે બદલાય છે એવું આપણે શું કામ બોલીએ છીએ? જો ભૌતિક વિજ્ઞાનમાં તમે એમ બોલો કે સમય વેગ સાથે બદલાય છે તો એ વાક્ય એપ્રોપ્રિએટ ન કહેવાય એમ. સમય છે ને એ એક સ્વતંત્ર રાશિ છે. સમય છે એ એક સ્વતંત્ર રાશિ છે. તમે ગતિમાં હો કે ન હો, તમે ઉભા હો બેઠા હો, સમય પોતાની ચોક્કસ ગતિથી આ પૃથ્વી ઉપર આવેલો છે. હું શબ્દ વાપરું છું પૃથ્વી ઉપર, કોઈ અવકાશમાં બ્લેક હોલમાં ક્યાંય ન જાય. ક્વોન્ટમ ફિઝિક્સમાં ન હોય જાય. આપણે હજી ન્યૂટનને જ ભણીએ છીએ. ન્યૂટન કરતાય જૂનું. આ બધું વ્યાખ્યાઓ દેનાર કોણ ખબર છે? ગેલિલિયો. ગેલિલિયાની સરનેમ છે ગલગલી. યાદ રાખો એટલે યાદ રહી જાય. ગેલિલિયો ગલગલી. તો એને આ બધી વ્યાખ્યાઓ આપેલી છે. એ વ્યાખ્યાઓ આપણે જસ્ટ ભણી રહ્યા છીએ. તો સમય કેવી રાશિ છે? સ્વતંત્ર રાશિ છે. બીજું કઈ બદલાય કે ન બદલાય એ તો જવાનો જ છે ને આગળ. સમજાય છે? બાકી બધી રાશિઓ કેવી છે? પરતંત્ર છે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઇઝ ટાઈમ. ડિપેન્ડન્ટ વેરિયેબલ આર રિમેનિંગ ક્વોન્ટિટીઝ. તો હંમેશા સ્વતંત્ર રાશિને આપણે સાઈડમાં રાખતા હોય. વેગનો સમય સાથે ફેરફાર, સ્થાનાંતરનો સમય સાથે ફેરફાર, ઝડપનો સમય સાથે ફેરફાર. બરાબર? તો વેગનો સમય સાથે ફેરફાર શું વ્યાખ્યાયિત કરે? પ્રવેગ. થોડું એને વિઝ્યુઅલાઇઝ કરવું અઘરું પડે. જો ખરેખર પ્રવેગને વ્યાખ્યાયિત આમ કરવામાં આવે છે. પ્રવેગ એટલે વેગનો ફેરફાર ના છેદમાં સમય નો ફેરફાર. સમયનો ગાળો. વેગનો ફેરફાર આપેલા સમયના ગાળામાં એને શું કહેવામાં આવે છે? પ્રવેગ. તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ પ્રવેગ એટલે ઝડપનો ફેરફારના છેદમાં સમયનો ગાળો ન લેવાય? ઝડપે લખી શકીએ ને ન લખી શકીએ એનું કારણ અત્યારે હું નહીં કહી શકું. ઝડપ ન લખાય. હંમેશા જ્યારે પ્રવેગ આવે ત્યારે વેગનો ફેરફારના છેદમાં સમયનો ફેરફાર આવે. ઝડપ ન હોવાનું બહુ જ જોરદાર કારણ છે, પણ એને પહેલા તમારે થોડું ધોરણ 11 માં અંદર આવવું પડે. એ સમય લખો ખાલી. સમયનો અંતરાલ એવું બોલાય. સમયનો અંતરાલ. ચાલો હવે બહુ પેલા અમુક સામાન્ય વાતો મને પેલા પેલું ડિસ્કસ કરવું ગમશે. આનો એકમ. હવે વેગનો એકમ શું હતો? મીટર ના છેદમાં સેકન્ડ. અને પાછો એક સેકન્ડ આવ્યું તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ વ્યાખ્યા દેવાવાળા ભાઈ કોણ ખબર છે? ગેલિલિયો. ગેલિલિયો આ વ્યાખ્યા આપી છે. વેગનો ફેરફાર એને સમય સાથે વ્યાખ્યાયિત કરેલો છે. બરાબર? તો મારી પાસે આવી ગયું. હવે પ્રવેગની વ્યાખ્યા આપણે આપી દઈએ. એકમ સમયમાં થતા વેગના ફેરફારને પ્રવેગ કહે છે. એકમ સમયમાં થતા વેગના ફેરફારને શું કહેવામાં આવે છે? સમય કહે છે. પ્રવેગ કહે છે. એકમ સમયમાં થતા વેગના ફેરફારને પ્રવેગ કહે છે. ઓકે, સમજ में આવતા है ना? આમાં વેગનો જો વધારો થતો હોય તો એને કહેવામાં આવે છે ખાલી પ્રવેગ. વેગનો વધારો. વેગમાં વધારો થતો હોય. સ્કૂટરને તમે લીવર આપો તો શું થયું? વેગનો વધારો થયો.
ઓકે, પછી શબ્દ આવે છે પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગમાં શું આવે? વેગનો ઘટાડો આવે. તમે બ્રેક મારવા માંડ્યા આવે તો હું આવ્યો પ્રતિપ્રવેગ. અંગ્રેજી ખબર હોવી જોઈએ ને આપણને. પ્રતિપ્રવેગનું નામ છે રિટાર્ડેશન. રિટાર્ડેશન. પછી હજી બીજું નામ છે, આગળ ડી લગાડવાનું, ડી એક્સલરેશન. રિટાર્ડેશન, ડિસેલરેશન. રિટાર્ડેશન એન્ડ ડિસેલરેશન. વેગનો વધારો, આ વેગનો ઘટાડો. ચાલો હવે આપણે પ્રવેગનો મતલબ સમજવાનો છે. જો હું એમ લખું કે 10 મીટર પર સેકન્ડ, મેં આની પહેલા કીધું હતું કે આ એની પૂંછડી છે, આ પ્રાણી. હવે લખું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર? તો બે વચ્ચેનો તફાવત શું છે? તો જો તમારે જવાબ વિચારવાનો છે કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર શું અને 10 મીટર પર સેકન્ડ શું. You have to identify the clear difference. બાળકો બેઝિક શીખ્યા વગર ઉપર ફિઝિક્સ ની અંદર બે ધનાધન બીજું કઈ શીખવાનો કોઈ મતલબ નથી. કારણ કે બેઝિક આપણને ખબર ન પડે જ્યાં સુધી ઓળખતા જ ન આવડે કે આ આંકડો આપણને શું કહેવા માંગે છે, ત્યાં સુધી આપણે આગળ ન વધી શકીએ. જો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આનો આ શું બતાવે છે? 1 સેકન્ડમાં કાપેલું અંતર 10 મીટર. હવે આ આંકડો શું બતાવે છે? જો આનું આમ લખું છું, જો અને આમ લખીએ કે 10 મીટર પર સેકન્ડ, આમ લખીએ ને 1 સેકન્ડમાં વેગનો ફેરફાર 10 મીટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં વેગનો ફેરફાર 10 મીટર પર સેકન્ડ. સમજાય છે? ફેરફાર એટલે કે વેગ વધી પણ શકે અને વેગ ઘટી પણ શકે. તમને બાળકો ધોરણ 9 માં ગુરુત્વાકર્ષણ આવતું એમાં ખબર છે કે ગુરુત્વ પ્રવેગ g ની કિંમત છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. g ની કિંમત છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ શું થયો કે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં હવાની ગેરહાજરીમાં પડે ને બીજું નામ છે, એનું નામ છે મુક્ત પતન. મુક્ત પતન અંગ્રેજીમાં એને ફ્રી ફોલ કહેવાય. ફ્રી ફોલ. જો ફ્રી ફોલ એટલે હું ખબર? આ હાથમાંથી પેનનું ઢાંકણું છોડી દો, એને ફ્રી ફોલ કહેવાય. આમ નીચે ઘા કરવું એમ નહીં, છોડવું, મુક્ત કરવું. બરાબર? તો એને શું કહેવાય? ફ્રી ફોલ. ફ્રી કરી દીધું એમ. ગુરુત્વાકર્ષી બળમાં એને ફ્રી કરી દીધું, તો એને મુક્ત પતન કહેવાય. તો આ પદાર્થનો વેગ 1 સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડ જેટલો વધશે. આ પદાર્થનો વેગ 1 સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડ જેટલો વધશે. આવે સમજમાં? ઓકે. હવે તમે વિચારો કે કારણ કે કોઈ એક બિલ્ડિંગની ટોચ ઉપરથી આપણે અથવા તો એક અટક ચાળો છોકરો છે, હાથમાં નાનો કાંકરો લીધો અને નીચે એક ટાલિયો હાલ્યો જાય છે. બિલ્ડિંગ બહુ ઊંચી છે, બરાબર? નીચે એક ટાલિયો હાલ્યો જાય છે, એગ્રું પડે બાળકો, નીચે મોદી સાહેબ હાલ્યા જાય છે અને ઉપરથી તમારે મોદી સાહેબ ની હળી કરવી છે. અહીં સુધી તો એને રણ પ્રદેશ આવી ગયો છે. તો નાનો કાંકરો તમે ઉપરથી મૂકો, ધારો કે 5 સેકન્ડમાં મોદી સાહેબની ટાલને વાગે છે. તો હવે તમે ગણતરી કરીને બતાવો હજી કેટલી ઝડપથી એ ટાલમાં લાગશે અને ઢીમચું ઊભું કરશે. બરાબર? 5 સેકન્ડમાં, વિધિન 5 સેકન્ડ એ ટચ કરે છે. આવે સમજમાં? તો 1 સેકન્ડમાં વેગ, સાદી ત્રિરાશિ છે,
1 સેકન્ડમાં વેગનો વધારો 10 મીટર પર સેકન્ડ, તો 5 સેકન્ડમાં વેગનો કેટલો વધારો? તો માથામાં એ 50 મીટર પર સેકન્ડના વેગથી ભટકાય. યાદ રાખો, સમગ્ર ગતિ દરમિયાન વેગ અચળ નથી, વેગ વધી રહ્યો છે, પણ પ્રવેગ અચળ છે, વેગનો વધારો અચળ છે. આ કેના જેવી વાત થઈ? જો તમને થોડી સમજાવી વાત કરું. તમે બેંકની અંદર 100 રૂપિયા મૂક્યા છે, બેંકનું વ્યાજ 8% છે, 100 એ 8%, 8% એટલે દર વર્ષે 8 રૂપિયા વધે છે, બરાબર? તો દર વર્ષે તમારા રૂપિયા વધતા જશે, પણ બેંક જે વ્યાજ ટકાવારીમાં આપે છે, ટકાવારી કેવી છે? અચળ છે. શેમાં એવું થયું કે ગુરુત્વ પ્રવેગ કેવો છે? અચળ છે. એટલે વેગનો વધારો અચળ છે ગુરુત્વ પ્રવેગના કિસ્સામાં. એટલે એને શું કહેવાય? અચળ પ્રવેગી ગતિ કહેવાય. તો વેગનો જે વધારો આવે છે એને લઈને 5 સેકન્ડ પછી તમને ખબર પડે. હવે તમે બાળકો જસ્ટ વિચારો કે ચોમાસાની અંદર જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણીનું ટીપું બહુ ઊંચેથી નીચે પડતું હોય છે, તો એનો વેગ એટલો વધી જવો જોઈએ ને. ધારો કે એ 10 સેકન્ડમાં નીચે પડે તો 100 મીટર પર સેકન્ડ થી ભટકાય, અને એના કરતા ઘણી વાર ઊંચે હોય છે કે નીચે પડવા માટે 100 સેકન્ડ લે. ધારો કે નીચે પડવા માટે 100 સેકન્ડ, તો સાદી ત્રિરાશી માંડો કે 1 સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડ, તો 100 સેકન્ડમાં કેટલું આવે? 1000 મીટર પર સેકન્ડ થી ભટકાય નીચે. તો બાળકો એવું આવે ને, સમાચારોની હેડલાઈન હોય કે આજ રોજ અચાનક ઝાપટું પડતા હજારો માણસોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા. છાપાની મેઇન હેડલાઈન બને. શું કામ? અચાનક ઝાપટું પડતા ઉપરથી પાણીના ટીપાઓ માણસોની ઉપર બંદૂકની ગોળી આવે એમ વરસાય. એક એક ટીપાનો વેગ હતો 1000 મીટર પર સેકન્ડ, અને માણસો વિંધાઈ ગયા. ગરીબોના ઝૂંપડાઓ બધાય ચારણી જેવા થઈ ગયા. અને આના માટે જવાબદાર હવામાન ખાતું છે, કારણ કે એને સમયસર આગાહી ન કરી એટલે માણસો પોતાની લોખંડની છત્રી લાવવાનું ભૂલી ગયા. આવા હેડલાઈન આવે ને, પણ આવું નથી થતું. શું કામ નથી થતું? ભગવાનનો આભાર, થેન્ક ગોડ. હવાનો અવરોધ, હવાના અવરોધને કારણે પાણીના ટીપાઓનો એટલો વેગ વધતો નથી, બરાબર? અને એક વિદ્યાર્થીએ ક્વેશ્ચન એવો કરેલો કે એફિલ ટાવર ઉપરથી એક સિક્કો પડતો મૂકીએ તો નીચે ઉભેલો માણસ છે એને કેવો વાગે? તો સિક્કો છે એનો વેગ એટલો બધો ન વધી જાય હવાના અવરોધને કારણે કે નીચેનો માણસ મૃત્યુ પામે, કારણ કે વચ્ચે એને હવા નડે છે, હવાનો અવરોધ આવે છે, બરાબર? હવે એક પ્રશ્ન પૂછું છું, તમારે મને એનો જવાબ દેવાનો છે. એક પદાર્થને 100 મીટર પર સેકન્ડના શરૂઆતના વેગથી, એક પદાર્થને 100 મીટર પર સેકન્ડના શરૂઆતના વેગથી ઉધ્વ દિશામાં ફેંકેલ છે. પાછો રિપીટ કરું છું, એક પદાર્થને 100 મીટર પર સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકેલ છે, તો કેટલા સમયમાં એ પદાર્થ વ્યક્તિના હાથમાં પાછો આવશે? આ પહેલો પ્રશ્ન. કેટલા સમય બાદ તે મહત્તમ ઊંચાઈ ધારણ કરશે? કેટલા સમય બાદ તે મહત્તમ ઊંચાઈ ધારણ કરશે? આનો જવાબ મને આપજો. ઓકે, હવે એક મસ્ત વાત કરું છું કે પ્રવેગ છે ને, પ્રવેગ, આપણે ખરેખર પ્રવેગ અનુભવી શકીએ છીએ, વેગ અનુભવી નથી શકતા. જો જ્યારે પણ કોઈ વાહનની ગતિમાં ફેરફાર થાય, તમે સ્કૂટર લઈને જતા હો, તમે જેવું લીવર આપો, લીવર એક્સેલરેટ કરો અને પ્રવેગી કરો, એ ભેગો પાછળ આવે, એક ધક્કો લાગે છે,
તો એનો મતલબ શું થયો કે આપણને પ્રવેગની ખબર પડે. હ્યુમન માઇન્ડ પ્રવેગને ઓળખી શકે છે. જો બ્રેક મારવામાં આવે તો પણ આપણને ધક્કો લાગે છે. ક્યાં લાગે? બ્રેક મારો એટલે આગળની તરફ સ્કૂટર જે દિશામાં જતું હોય એ દિશામાં આપણને ધક્કો લાગે છે. તો આપણે પ્રવેગને, આપણું શરીર પ્રવેગને ઓળખી શકે, વેગને ઓળખી શકતું નથી. અચળ વેગને આપણે સેન્સ ના કરી શકીએ. તમે કલ્પના કરો કે એક ટ્રેન છે, ફાસ્ટ મૂવિંગ ટ્રેનમાં તમે બેઠા છો, અચળ વેગથી હાલી જાય, તમને ખબર ન પડે. બધી બાજુ પેક છે ને બહાર કઈ દેખાતું નથી, તો અચળ તમે સ્થિર છો કે વેગમાં છો એ ખબર જ ન પડે. બરાબર? પણ જો એ ટ્રેનને ધક્કો લાગે, પ્રવેગ આવે, પ્રતિપ્રવેગ આવે, તો ખબર પડે. આપણે બીજે ક્યાંય ઉદાહરણ લેવા જવું જ નથી પડે. આપણે પૃથ્વી ઉપર બેઠા છીએ ને બાળકો, પૃથ્વી અચળ ઝડપે જઈ રહી છે. બરાબર? બહુ એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ તો નથી, પણ અપ ટુ સમ એક્સટેન્ટ. પણ આપણને પૃથ્વીના વેગનો કોઈ અનુભવ થતો નથી. હજી રિપીટ કરું છું, જે લોકો બહુ વિચારતા હશે એને થોડુંક એપ્રોપ્રિએટ નહીં લાગે. હું કામ નહીં લાગે એ આગળ આવશે. તમે બાળકો એરોપ્લેનમાં જર્ની કરી હોય, કેટલા બાળકો એરોપ્લેનમાં જર્ની કરી છે? તો એરોપ્લેનમાં જર્ની કરી હોય એને ખબર હોય કે શરૂઆતમાં સીટ બેલ્ટ બાંધવાનું કે સીટ બેલ્ટ, અને પછી એરોપ્લેન ઉપડે, ચાલુ થાય ત્યારે જો આમ સીટમાં પાછળ ચોટી જાય, સીટની અંદર આપણે પાછળ સ્ટીક થઈ જાય છે. એ શું અનુભવ થયો? પ્રવેગનો અનુભવ થયો આપણને. બરાબર? પ્રવેગ ખરેખર બળનો અનુભવ થાય છે, પણ હું કહી શકું બળ ઉપરથી કે બળ હોય ત્યાં પ્રવેગ હોય. પણ જેવું એરોપ્લેન ઉપર 500-700 કિલોમીટર ઉપર વયું જાય પછી આપણે પ્રવેગનો અનુભવ, અચળ વેગથી જેવું હાલવા માંડે એટલે આપણને સૂચના દેવામાં આવે કે હવે ભાઈ પટ્ટા છોડ નાખો, કારણ કે અચળ વેગની માનવ શરીરને અસર આવતી નથી. તો આ સરસ મજાનો ડિફરન્સ છે. ઓકે, વધારે પડતી માહિતી આપણે પ્રવેગની પાછી ધોરણ 11 માં ભણશું. પ્રવેગના પણ સરસ મજાના ગ્રાફ આવે છે, એ ગ્રાફ પણ ત્યારે ભણશું. દાખલાઓ આવે છે. બરાબર? પ્રવેગના પણ 4 પ્રકાર છે. ચાર પ્રકાર લખી લો. ચાર પ્રકાર વિશે આપણે બહુ ઊંડાણપૂર્વક જોશું. પહેલો પ્રકાર છે અચળ પ્રવેગ. અચળ અથવા તો નિયમિત પ્રવેગ. બે શબ્દ વાપરતા હોય. અંગ્રેજીમાં શું કહેશું આપણે એને? કોન્સ્ટન્ટ acceleration. It is called constant acceleration. એને શું કહેવામાં આવે? નિયમિત પ્રવેગ. પછી મારી પાસે આવે છે અનિયમિત પ્રવેગ. જેને શું કહેવામાં આવે છે? વેરિયેબલ. બરાબર? અથવા તો બીજું નામ છે નોન યુનિફોર્મ. તમને દુનિયાના દાખલાઓ કરાવીશ આની ઉપર. તમને ભૌતિક વિજ્ઞાનમાં પીએચડી કરાવી દઈશ 11-12 લેવલે. બરાબર? તમે ઘરે બોર્ડ મારી આપશો કે ભૌતિક વિજ્ઞાનમાં આ ન આવડતું હોય મળજો મને, એ લેવલે તમને માસ્ટરી લેવડાવી દઈશ. પછી અનિયમિત પ્રવેગ. પછી આવે છે સરેરાશ પ્રવેગ. અંગ્રેજી છે એવરેજ એક્સેલરેશન. પછી આવે છે તત્કાલીન પ્રવેગ, એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ એક્સેલરેશન. આ કોઈની વ્યાખ્યા હું નથી લખાવતો તમને, એ વ્યાખ્યા આપણે ત્યારે જ લખશું. બરાબર? આપણે જોયું શરૂઆતમાં કે સ્થાનનો ફેરફાર આવ્યો,
એટલે સ્થાનાંતર મળ્યું, સ્થાનાંતરનો સમય સાથેનો ફેરફાર આવ્યો એટલે મને વેગ મળ્યો, વેગનો સમય સાથેનો ફેરફાર આવ્યો તો મને શું મળ્યું? પ્રવેગ મળ્યો. હવે એક પ્રશ્ન હું તમને પૂછું છું, તમે જવાબ આપજો કે પ્રવેગનો સમય સાથેનો ફેરફાર વ્યાખ્યાયિત કરી શકાય? કારણ કે પ્રવેગમાં પણ સમય સાથે ફેરફાર આવી શકે છે. અમુક એવી ઘટનાઓ બને છે, ખબર હોય એને કહું તમને, આપણે ભણશો આપણા કોર્સમાં છે કે રોકેટની ગતિ એવી છે કે જેમાં પ્રવેગ પણ સમય સાથે બદલાય છે. તો શું પ્રવેગનો સમય સાથેનો ફેરફાર વ્યાખ્યાયિત કરીને કોઈ નવી રાશિ વ્યાખ્યાયિત કરી શકીએ આપણે? બરાબર, આ પહેલો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન, થોડો લેવલ વાળો પ્રશ્ન છે, થોડો લેવલ વાળો પણ મજા આવશે વિચારજો. આપણે પ્રવેગને વ્યાખ્યાયિત કેમ કર્યો? પ્રવેગને વ્યાખ્યાયિત કેમ કર્યો? તો કે વેગનો ફેરફાર સમય સાથે, વેગનો ફેરફાર સમય સાથે. આ ગેલેલિયોએ વ્યાખ્યા આપી, મેં તો નથી આપી. તો શું હું આ પ્રવેગને આમ વ્યાખ્યાયિત કરી શકું? વેગનો ફેરફાર અંતર સાથે. બરાબર ને? અહીં આપણે કેમ વ્યાખ્યા આપી કે વેગનો ફેરફાર એકમ સમયમાં. તો હું એવી વ્યાખ્યા આપી શકું કે વેગનો ફેરફાર એકમ અંતર દીઠ, વેગનો ફેરફાર એકમ અંતર દીઠ, એવી વ્યાખ્યા પણ શક્ય છે. તો ગેલેલિયોએ આ વ્યાખ્યા કેમ ન આપી? આનો આન્સર આમ બહુ હેલો છે પણ આમ ક્લિક ન થાય એવો છે. આ વ્યાખ્યા શું કામ ન આપી? બરાબર, આ વ્યાખ્યા એને શું કામ આપી? જો આ કેટલું હેલું પડે. ધારો કે એને પ્રવેગ આમ વ્યાખ્યાયિત કર્યો હતો, વેગનો ફેરફાર અંતર સાથે, તો આનો એકમ મસ્ત થઈ જાય. જો મીટર પર સેકન્ડ ના છેદમાં મીટર, અંતર મીટર, તો 1 સેકન્ડ. તો આવું શા માટે ન કર્યું? આ બે પ્રશ્નોના જવાબ થી તમને બીજા ઘણા બધા આઈડિયા આવશે. કન્સેપ્ચ્યુઅલી તમે વધારે પાવરફુલ થશો. બાળકો, એક નવી રાશિ છે જેને કહેવામાં આવે છે જડત્વ. જડત્વ, જડત્વની વ્યાખ્યા પહેલા તમે યાદ કરજો, ટ્રાય કરજો, પછી જ વિડિયો આગળ જોજો. જડત્વ એટલે શું? અંગ્રેજીમાં એને ઇનર્શિયા કહેવાય. INERTIA, ઇનર્શિયા. વોટ ઇઝ ઇનર્શિયા? નામ તમે સાંભળ્યું જ હોય, જડત્વનું નામ સાંભળ્યું હોય. બરાબર, તો જડત્વની વ્યાખ્યા એવી છે કે પદાર્થની જે લાક્ષણિકતાથી સ્થિર પદાર્થ સ્થિર રહે અથવા ગતિમાન પદાર્થ તેની અચળ વેગી ગતિ ચાલુ રાખે તેને જડત્વ કહે છે. બરાબર, હવે બહુ સરસ વ્યાખ્યા છે બાળકો. ભૌતિક વિજ્ઞાનમાં તમને મેં કીધું કોઈ પણ પ્રશ્ન સિલ્લી ક્વેશ્ચન નથી, મૂર્ખ કે બહુ ફુલ્લી ક્વેશ્ચન એક પણ નથી હોતો. તમે ભૌતિક વિજ્ઞાન વાળાને એમ પણ પૂછી શકો. શું પૂછી શકો? ધારો કે આ ખુરશી પડી છે, તો તમે એને પૂછી શકો ખુરશી શું કામ સ્થિર છે? પૂછી શકાય. તમે ઘરે ન પૂછી શકો, તમારા મમ્મીને એમ ન પૂછી શકો કે મમ્મી આ ડાઇનિંગ ટેબલની ખુરશી શું કામ સ્થિર છે? તો મમ્મી શું કરે? આમ માથે હાથ ફેરવવા આવે કે આને તાવ નથી ચડી ગયો ને? બેટા આપણે સાયન્સ બદલી નાખ્યા, મગજમાં આને કંઈક થઈ ગયું, હવે પ્રશ્ન પૂછવા માંડ્યો ખુરશી શું કામ સ્થિર છે? એ તો સ્થિર જ હોય ને. પણ ભૌતિક વિજ્ઞાનીને તમે આ પ્રશ્ન પૂછી શકો. મને હમણાં એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે અવકાશની અંદર કોઈ પદાર્થ શું કામ સીધો હાઈલો જાય છે? આ વાસ્તવિકતા છે. અવકાશની અંદર કોઈ પદાર્થ છે સીધો હાઈલો જાય. બોલો, એનો ઘા કરી દો, સીધો હાઈલો જાય, ઊભો જ ન રહે, અચળ વેગથી હાઈલો જાય. બાળકો એક યાદ રાખજો, કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ ને એટલે પદાર્થ હંમેશા સીધી લીટીમાં જતો હોય. જો અચળ વેગની વ્યાખ્યા શું? સ્થાનાંતરના છેદમાં સમય.
એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. સ્થાનાંતર કેવું હોય? શોર્ટેસ્ટ પાથ હોય. એટલે અચળ વેગી ગતિ કેવી હોય? સીધી લીટીમાં હોય. તો જ્યારે અવકાશમાં કોઈ પદાર્થનો ઘા કરી દે ને ત્યારે એ કેવો જાય? સીધી લીટીમાં હિલો જાય. શું કામ? વૈજ્ઞાનિકને પૂછી શકો તમે કે why it is moving on straight line. તમે ધોરણ 9 માં ગેલેલિયોના પ્રયોગો જોયા હશે. આવા ઇન્ક્લાઇન પ્લેન વાળા. ભાઈ અહીંથી એક દડો પડતો મૂકીએ તો અહીંથી નીચે ઉતરે, ઉપર જાય, આમાં માયલા જ કરે. પણ થોડી વારમાં ગતિ એની ઊભી રહી જાય છે. કારણ શું? ઘર્ષણ છે. ઘર્ષણ હોવાને કારણે પછી ગેલેલિયો એવું સાબિત કર્યું કે જો ઘર્ષણ ન હોય ને તો આ પદાર્થ અહીંથી મૂકીએ ને તો હાઈલો જ જાય હંમેશાને માટે. ઓકે, સમજાય છે? તો વૈજ્ઞાનિકને તમે આ પ્રશ્ન, ઘર્ષણ છે એટલે તો ઉભો રહી જાય ને, બાકી તો હું આ દડો હજી આમ થતો હોત. આપણે અહીંયા દર્શન કરવા જઈએ કે આ ગેલેલિયો મૂકીને ગયો છે કાચની પેટીની અંદર, આ દડો તેજનો આમ થયા કરે છે. પણ વચ્ચે ઘર્ષણ છે, હવાનો અવરોધ છે, એને લીધે ગતિ અવરોધાય છે. આવો આઈડિયા લાવનાર, મગજ હલાવનાર ગેલેલિયો, એ પેલા એવી ક્યાં ખબર હતી? એરિસ્ટોટલ હતો. એરિસ્ટોટલે બધા આવા નિયમો આપ્યા અમુક, પણ એરિસ્ટોટલે એવું કીધું કે આ પદાર્થની ગતિ જાળવી રાખવી હોય તો ધક્કો મારવો પડે. વધારે એરિસ્ટોટલની વાત હું તમને ગતિના નિયમમાં કરીશ, પણ એરિસ્ટોટલના નિયમો હવે શું કહેવામાં આવે છે ખબર? એરિસ્ટોટલના ખોટા નિયમો. પણ સુધારો કરનાર કોણ છે? ગેલેલિયો. ગેલેલિયો એવું કીધું કે ઘર્ષણ છે એટલે ગતિ અવરોધાય છે, બાકી ગતિ ચાલુ જ રહે. તમે કલ્પના, જસ્ટ ઇમેજિન કે તમે સ્કૂટર ચલાવો છો અને અચાનક ઘર્ષણ નીચે ધોયું ગયું, શું થાય? સ્કૂટર સીધી લીટીમાં જવા માંડે ને, એની ગતિની દિશા ન બદલાય. બરાબર? તો વૈજ્ઞાનિક તમને શું જવાબ આપે કે આ ખુરશી શું કામ સ્થિર છે? એનો જવાબ હું આપે કે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે અવકાશની અંદર, કે કોઈ ઘર્ષણ રહિત સપાટી ઉપર, તો એ વૈજ્ઞાનિક પાસે જવાબ શું હોય? કાઈ નહીં. એ શું કે? એવું કે છે કે એની મૂળભૂત લાક્ષણિકતા છે ભાઈ. એ શું છે? એની મૂળભૂત લાક્ષણિકતા છે. એ હાઈલો જ જાય. એકવાર ગતિ ચાલુ કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે. ઘર્ષણ ન હોય ત્યાં અવકાશની અંદર, બરાબર? પછી તો એની ગતિ ફોરએવર ચાલુ રહેશે, હંમેશાને માટે. જે સેટેલાઇટ આપણે લોન્ચ કરીએ છીએ, બરાબર, એક વખત અર્થની બહાર નીકળવામાં જ એની 90% એનર્જી વપરાઈ જાય છે. 90% એનર્જી અર્થની બહાર નીકળવામાં વપરાઈ જાય છે. પછી તો બહુ હેલું હોય છે, થોડુંક આમ તો ચાલુ કરો ક્યાંય ને ક્યાંય હેલો જાય. બાળકો આ વસ્તુ સમજવી હોય ને તો ગ્રેવિટી નામનું મૂવી બહુ સારું છે, જોવા જેવું છે. ગ્રેવિટી, બરાબર, અલગ અલગ ચેનલો ઉપર હોય છે. મેં 2 વખત જોયેલું છે. આમ સ્પેસ ની અંદર જે આમ તમને લિટરલી ખબર પડી જશે કે હું અત્યારે શું કહેવા માંગુ છું, કે અચળ વેગથી પદાર્થ હાઈલો જાય તો હાઈલો જ જાય. બહુ મસ્ત મૂવી છે. એમેઝોન પ્રાઇમ ઉપર છે અત્યારે. જો તમારી ઘરે હોય ને તો એમેઝોન પ્રાઇમ ઉપર ગ્રેવિટી મૂવી છે. 1.5 કલાકનું છે, પણ આખું સાયન્સ રિલેટેડ એમ. એટલે આમ તો એમાં ઇમોશન્સ પણ છે, પણ તમને ખબર પડી જાય કે શું આમ ખરેખર હું શું બોલવા માંગુ છું. પછી જો અંગ્રેજીમાં વ્યાખ્યા, ઇનર્શિયા એટલે a property of the object due to which it will retain its state of rest or state of motion with constant velocity is called inertia. બરાબર? તમે જો વ્યાખ્યામાં મેં અહીંયા એક શબ્દ વાપર્યો છે, અથવા. તો જે વિદ્યાર્થીએ મને એવું પૂછેલું કે શું કામ અચળ વેગથી જાય છે, કોઈ જવાબ નથી, જાય છે બસ. એની પહેલા મને એક સ્ટુડન્ટ એવો ક્વેશ્ચન કરેલો કે પૃથ્વી શા માટે અચળ વેગથી ગોળ ફરે છે? કોકે ફેરવી, એટલે શરૂઆતમાં કોકે ફેરવી દીધી છે, એટલે હશે. તમારે દુશ્મનને અવકાશ યાત્રા કરાવો ને તમે એને ધક્કો મારી દો તો હાઈલો જાય. હા, એક વસ્તુ છે, તમારે તમારી જાતને ક્યાંક પકડી રાખવી પડે, બાકી તમે આમ ધક્કો મારો તમે આમ જાઓ. ન્યૂટનનો ત્રીજો નિયમ. આવું બધું ગ્રેવિટી મૂવીમાં તમને બહુ જોવા મળશે. પછી એક બીજું મૂવી છે ધ ઇન્ટરસ્ટેલર, એ પણ આખું સ્પેસ ઉપરનું મૂવી છે.
જબરજસ્ત મૂવી છે, ધ ઇન્ટરસ્ટેલર. બરાબર, રાયજીબાગ વિસ્તારમાં રહેતા હો ને તમે તો મારી પાસે એની ડીવીડી છે, તમારે જોવી હોય તો કેજો. આખું સાયન્સ ઉપર છે, આઇન્સ્ટાઈન ઉપર છે, અંગ્રેજીમાં છે, એ કહી દો પહેલેથી અંગ્રેજીમાં છે. તો અહીંયા અથવા શબ્દ છે, બરાબર. અથવા એનો મતલબ હું એક વિધાન લખજો, એક સ્ટેટમેન્ટ લખાવું છું. લખો, ભૌતિક વિજ્ઞાનની અંદર પદાર્થની સ્થિર અવસ્થા, ભૌતિક વિજ્ઞાનની અંદર પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા બંને સમાન છે. પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા બંને સમાન છે. ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા બંને સમાન છે. કારણ કે બંને અવસ્થાઓ માટે કોઈ જ પ્રયત્ન બળ આપવું પડતું નથી. કારણ કે બંને અવસ્થાઓ માટે કોઈ જ પ્રયત્ન બળ આપવું પડતું નથી. બીજું કારણ લખો, સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા એ અવલોકનકાર ના સ્થાન અને ગતિ પર આધાર રાખે છે. સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા એ અવલોકનકારના સ્થાન પર આધાર રાખે છે. જો આપણે સમજીએ, હું આ કેવા તમને સમજાવું. તમે કલ્પના કરો કે તમે પૃથ્વીની બહાર છો. ગ્રેવિટી મૂવીમાં એવું થાય છે કે એક લેડી એસ્ટ્રોનોટ હોય છે. બધા એસ્ટ્રોનોટ્સ ત્યાં ઘણા બધા 600 કિલોમીટર, પૃથ્વીથી 600 કિલોમીટર ઊંચે બહાર નીકળી ગયા હોય છે અને અહીંયા કંઈક સમારકામ, રિપેરિંગ કરતા હોય છે. અને અચાનક પૃથ્વી ફરતે કેટલા બધા નાના નાના ટુકડાઓ ઉડતા હોય. આ મોટા ઉગ્ર હોય ને, ઉગ્ર તૂટી જાય ઘણી વાર ભટકાઈને. તો એ નાના ટુકડાઓ ભટકાણા અને બહુ ખાના ખરાબી સર્જાણી, બધા મરી ગયા. પછી જેમ હવામાં ઉડતા સીન બતાવે ને, જબરજસ્ત એમ. ધારો કે તમે એવી કોઈ જગ્યાએ છો શૂન્ય અવકાશમાં, પૃથ્વીથી બહુ દૂર. હવે તમને હું અહીંથી મોબાઈલ લગાડું, તમારી આજુબાજુમાં કાંઈ છે જ નહીં, કશું જ નથી. દૂર તમને દેખાય કે પૃથ્વી અવળી, એટલે દૂર છો તમે. હવે તમને હું ફોન કરું અને તમને પૂછું કે બાળક, તું સ્થિર છે કે ગતિમાં છે? તો તમારો જવાબ શું આવે કે સર મને ખબર નથી. બરાબર, હું તમને કહું, આપણે આપણી ગતિને ઓળખી ક્યારે શકીએ? આજુબાજુમાં જોઈએ ત્યારે ખબર પડે ને કે આપણે ગતિમાં છીએ કે નહીં. કાર ચલાવતા હો, સ્કૂટર ચલાવતા હો, આમ જતા હો, રોડ પાછળ આવતો હોય તો તમને ખબર પડે ને તમે ગતિમાં છો. ઝાડવા પાછળ જતા હોય તમારી ગતિની વિરુદ્ધ, ત્યારે તમે ગતિ જોઈ શકો ને. હવે અહીંયા તો કઈ છે જ નહીં, કેમ ગતિને ઓળખવી? અચળ વેગી ગતિને ઓળખી ન શકાય. પ્રવેગી ગતિ હોય તો અનુભવ થાય. હાલો, પ્રવેગી ગતિ, તમે ટ્રેનની અંદર જતા હો અને અચાનક ટ્રેનને બ્રેક લાગે, ગમે એવી અંદર આવી ગઈ તો ખબર તો પડે કે ટ્રેનની ગતિમાં ફેરફાર થયો. પણ અચળ વેગી ગતિને અનુભવી શકાતી નથી. એવા સ્પેસની અંદર તમે કેમ કહી શકો કે તમે અચળ વેગમાં છો કે સ્થિર છો? તમે પવન નથી આવતો ત્યાં તો. ઓકે, હવે થોડી વાર પછી તમે જુઓ છો કે સામેથી એક મોટો પથ્થર આવી રહ્યો છે તમારી તરફ, તમારી બાજુમાંથી પસાર થઈ રહ્યો છે. હવે હું તમને પાછો પૂછું કે તમે ગતિમાં છો કે નહીં? તમે ગતિમાં છો કે નહીં? તમને એવું લાગે છે કે પથ્થર તમારી સામે આવી રહ્યો છે, તો તમારા 3 જવાબ આવે. જો તમે સ્માર્ટ રીતે વિચારીને જવાબ આપો ને, તમારે 3 જવાબ આવે. તમે પહેલો જવાબ એવો આવે કે સર હું સ્થિર હોઈ શકું, પથ્થર મારી તરફ આવી રહ્યો છે. હું સ્થિર હોઈ શકું, પથ્થર મારી તરફ આવી રહ્યો છે. બીજો જવાબ તમારો શું હોઈ શકે કે પથ્થર સ્થિર છે, હું એની તરફ જઈ રહ્યો છું, ખબર નહીં.
અને ત્રીજો જવાબ શું હોઈ શકે? બે હામ આવી રહ્યા છીએ. એટલા માટે બાળકો ભૌતિક વિજ્ઞાનની અંદર ગતિમાન અવસ્થા અચળ વેગવાળી, ગતિમાન અવસ્થા અચળ વેગવાળી અને સ્થિર અવસ્થા એ કેવી ગણવામાં આવે છે? બે સમાન, બોથ આર ઇક્વલ. ક્લિયર? સમજાય છે? જો આમાં તમારા જવાબ આવી ગયા, જે બાળકોએ મને ક્વેશ્ચન પૂછ્યા હતા એના જવાબ આવી ગયા કે ભાઈ અચળ વ્યક્તિ શું કામ આયલો જાય છે? કોઈ કારણ નહીં. એનું કારણ શું કહેવાનું ખબર? એના જડત્વને લીધે. આપણે ન કહીએ આ માણસ સાવ જડ જેવો છે, બરાબર? ઇનર્શિયાનું ગુજરાતી બહુ સારું કહ્યું છે, જડત્વ. આ માણસ સાવ જડ જેવો છે, આળસુડો છે. સમજાય છે? તો આ આપણે જડત્વની વ્યાખ્યા ભણ્યા. યાદ રાખજો. એટલું આજે આપણે રાખશું અને આગળનું પાછું જરૂર પડે તો રિવાઇઝ કરી લેજો. વિડીયો મેં રાખેલા જ છે, મેં હટાવેલા નથી. પણ જેનો પાયો પાકો ભૌતિક વિજ્ઞાનમાં, એનો ફિઝિક્સ સૌથી સારું થશે. બરાબર? ચાલો બાળકો, તો મળશું. ધેટ્સ ઓલ. જય સ્વામિનારાયણ.